સુરત કે જ્યાં બોગસ ડોક્ટર્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે। પાંડેસરા બાદ હવે વરાછા અને કાપોદ્રા વિસ્તારમાંથી બે મુન્નાભાઈ એમબીબીએસ આવ્યા પોલીસના સકંજામાં। વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊંટ વૈદ્યો કરતા બે બોગસ ડોક્ટર્સને પોલીસે ઝડપી લીધા। આ બંને બોગસ ડોક્ટર સગા ભાઈ છે। પકડાયેલા બંને ઝોલાછાપ ડોક્ટર્સમાંથી એક ગુપ્ત રોગની જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો। પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ હાઇડ્રોસેલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો, જ્યારે તેનો ભાઈ મિલન વિશ્વાસ વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો। બોગસ તબીબ મિલનની ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ ઉપરાંત ઇન્જેક્શન મળી આવ્યા છે। 12 પાસ છે બંને ભાઈઓ, છતાં 7-8 વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા। જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન વિશ્વાસ, આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા। ત્યાં એલોપેથિક શિડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે, જે હાલ એમની તપાસ ચાલુ છે। બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક, જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈ પણ ડિગ્રી વગર, અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું, એ પણ નકલી હતું। એ બંને નકલી ડૉક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી પણ ન હતી, માત્ર ધોરણ 12 પાસ હતા। હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે। હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।